ભારત ધર્મ, સંસ્કૃતિ અને વ્રત ઉપવાસોની પરંપરાથી સમૃદ્ધ દેશ તરીકે ઓળખાય છે। આ પરંપરામાં જેઠ સુદ પૂનમના પાવન દિવસે ઉજવાતા વડ સાવિત્રી વ્રતનું વિશેષ મહત્વ હોય છે। ત્યારે નવસારી ખાતે પણ દેવેશ્વર મંદિર ખાતે મહિલાઓએ વ્રતની પૂજા કરી હતી। દક્ષિણ ભારત અને ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારોમાં આજે સોમવારે સૌભાગ્યવતી મહિલાઓએ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક વડ સાવિત્રી વ્રતનું પાલન કર્યું। વહેલી સવારથી મહિલાઓએ ઉપવાસ રાખી વડના વૃક્ષ પાસે પહોંચીને બ્રાહ્મણોના સાનિધ્યમાં વિધિવત ષોડશોપચાર પૂજન કર્યું। મહિલાઓ પૂજા માટે વિવિધ પૂજન સામગ્રી સાથે આવી હતી અને વડના વૃક્ષની પરિક્રમા કરી પોતાના પતિના દીર્ઘાયુષ્ય, સુખ, સમૃદ્ધિ અને અખંડ સૌભાગ્ય માટે પ્રાર્થના કરી હતી। ધાર્મિક માન્યતા અનુસાર સતી સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનના પ્રાણ યમરાજ પાસેથી પાછા મેળવવા વડના વૃક્ષ નીચે કઠોર તપસ્યા અને વ્રત કર્યું હતું। તેમની અડગ પતિવ્રતા શક્તિ અને તપથી પ્રસન્ન થઈ યમરાજે સત્યવાનને પુનર્જીવનનું વરદાન આપ્યું હતું। આ પૌરાણિક પ્રસંગને સ્મરણમાં રાખી દર વર્ષે જેઠ સુદ પૂનમે વડ સાવિત્રી વ્રત ઉજવવામાં આવે છે। આ પાવન અવસરે નવસારી શહેરના દેવેશ્વર મહાદેવ મંદિર સહિત જિલ્લાભરમાં મહિલાઓએ ભગવાન પાસે પોતાના પતિના ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય અને પરિવારના સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી। મંદિરો અને વડના વૃક્ષો પાસે દિવસભર ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું। ओम नमः भगवती वासुदेवाय। मारू नाम शिल्पाबेन प्रवीणभाई प्रजापति। आज धर्म माटे आपणे बधी नारी नारायण छे, शक्ति स्वरूप छे। नारी परम पूज्य अने नारी એટલી શક્તિ સ્વરૂપ છે કે નારી ધારે તે કરી શકે છે। નારી આજે વટ સાવિત્રીનું વ્રત માટે એક સાવિત્રી પણ એના પતિને લઈ આવવા માટે નારી શક્તિ સ્વરૂપ બની અને નારી નારાયણી તું વટ સાવિત્રીનું વ્રત એટલે તમામ આ ધર્મ માટે ટકી રહે, એક સંસ્કૃતિ ટકી રહે એના માટે આપણે પૂજન કરીએ છીએ વટ સાવિત્રીનું। વડ એક પૂજન છે। વડને એક આપણે પતિ માટે બધું પૂજન કરતા છે। પણ નારી તું નારાયણી શક્તિ સ્વરૂપ તો છે, પણ હું આજે એક પણ એવો સંદેશ આપું છું કે પતિ કોને કહેવાય કે આપણા મા બાપ, ભાઈ, કુટુંબ, પરિવાર, સમાજની સાક્ષી, બ્રાહ્મણની સાક્ષી જે લગ્ન કરે દીકરીઓ અને એ મા બાપની ખુશીથી જે લગ્ન કરીને કન્યાદાન જે મા બાપ આપે એ જ દીકરીને એનો પતિ કહેવાય। નહીતર હું એ પતિ માનવા તૈયાર હું નહીં, આખો સમાજ નહીં માને। અને આ પતિ માટે તો નારી એક પોતાનું સમર્થ અને આખું જીવન એના પતિમાં એક દીકરી પોતાની પતિ માટે વિતાવી દે છે। શું કામ કે એને મા બાપની ખુશીથી એ દીકરી જાય છે અને મા બાપને જે સત્યવાન સાવિત્રી જ્યારે સાવિત્રીજી હતા એને પણ એના બંને મા બાપને આંધ્રા મા બાપ હતા, એમના પોતાના રાજ દરબાર પાઠ અને બંને પક્ષોને જાળવી એવા સમાજને સંસ્કૃતિને જાળવી અને એ દીકરીઓ આજે સાસરે જાય, મા બાપની ખુશીથી સાસરે જાય। જે મા બાપ જ કન્યાદાન આપે અને એ જ કન્યાદાનની અંદર જો દીકરી ખુશી વિદાય કરે કે મારા ભાઈના, મારા પિયરના, મારા તમામ હીરા ભંડાર રે મારા પિયરના, એવી દીકરી આશા માની અને એને અજાણ્યા વ્યક્તિ આરે એના પગલે પડે મા બાપનું માનીને એ જ દીકરી મહાન કહેવાય ને એ જ દીકરી સતી કહેવાય। એ જ દીકરી એની પરમ ભક્તિથી આજે વટને પણ પૂજન કરી અને આ સંસ્કૃતિ ટકાવી રહે એ આપણી આ દીકરી છે, એ આપણી સંસ્કૃતિ છે, એ આપણું કર્મ છે, એ આપણું ધર્મ છે અને એ જ આપણું પરમ કર્તવ્ય છે। જય શ્રી રામ। ઓમ નમઃ ભગવતી વાસુદેવાય। જય દેવેશ્વર। આજ રોજ આપણા ભારત દેશમાં ધર્મ અને વ્રતની ભૂમિ કહેવાય છે, જેમાં બહેનો ઘણા બધા વ્રતો કરે છે। એમાં ખાસ કરીને જ્યેષ્ઠ માસ સુદ પૂર્ણિમાના દિવસે વટ સાવિત્રી પૂજન થાય છે। તે આ વર્ષે આપણા ભારત દેશના સમગ્ર દક્ષિણ ભારત ગુજરાતમાં 29/6/2026 સોમવારના રોજ વટ સાવિત્રીનું પૂજન બહેનો દ્વારા, સૌભાગ્યવતી બહેનો દ્વારા કરવામાં આવી રહ્યું છે। જે સવારથી જ બહેનો વ્રત ઉપવાસ કરીને અને મંદિરોમાં જ્યાં વ્રત વૃક્ષ છે ત્યાં જઈને બ્રાહ્મણ દ્વારા વિધિવત 1650થી પૂજન કરે છે, જેમાં વિવિધ પ્રકારની સામગ્રી લાવે છે અને વ્રત પૂજન કરીને આખો દિવસ વ્રત રાખે છે, જે પોતાના પતિના આયુષ્ય માટે। આ વ્રતની મહાત્મ્ય એવું છે કે જ્યારે યમરાજ સતી સાવિત્રીના જે પતિ હતા સત્યવાન એમના પ્રાણ લઈને જતા હતા ત્યારે સાવિત્રીએ એવું વરદાન, એવી તપસ્યા કરી, એવું વ્રત કર્યું, જે વ્રત કર્યું તે વડના ઝાડના નીચે કર્યું હતું અને એ વ્રતથી તપસ્યાથી પ્રસન્ન થયા યમરાજ એ સત્યવાનના પ્રાણ પાછા આપી દે છે। એટલે આ જે જ્યેષ્ઠ સુદ પૂનમ વટ સાવિત્રીનું વ્રત સૌભાગ્યવતી બહેનો કરે છે તો પોતાના પતિને આયુષ્ય માટે કરે છે। આપણે ભગવાનને એ જ પ્રાર્થના કરીએ કે જે પણ સૌભાગ્યવતી બહેનો આ વ્રત પૂજન કરે ભગવાન એમના પતિને આયુષ્ય લાંબી કરે। જય દેવેશ્વર। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ, નવસારી।